આપણે તળાજા વી આવ્યા છે માર્કેટમાં હજુ પહોંચ્યા નથી પણ આવી ગયા છે તો જય શ્રી રામ, જય મોગલમાં, જય ખોડિયારમાં, જય સ્વામિનારાયણ ભગવાન। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો? તો અત્યારે જાય છે સાસ લેવા। કાલ ગયા હતા એમ, કાલ તો ગાડી બગડી ગઈ હતી, હાલીને આવ્યા હતા એમાં તો બહુ વહી ગયા, આમ પરસો થઈ ગયો હતો। એ કપડાં ન બદલ્યા મેં, નાહવાનું છે પણ આ ઠંડુ વાતાવરણ છે ને આજ તે મજા ના આવતી, આને નાહવું જ છે મારે। તો કાલ તો આપણે કવે નાહ્યા હતા, મજા આવી ગઈ હતી। કવાની મોજ તો એટલે કવાની મોજ કહેવાય। તમે કવામાં નાહ્યા હોય તો કોમેન્ટમાં કહી દેજો। આ જો આપણે આઠમ હોય બગડેલા હોય ને તો બધે કવે નાહવા વી આવે, બોલો। એ મને તરતા ના આવડતું, પરંતુ હું કવામાં પડું, પણ કવામાં નાહવાની અલગ મજા છે। તો ભાઈ ધીરે ધીરે હવે કોરું થવા માંડ્યું છે, ગાડી આખી એટલે ધીરે ધીરે કોરું થવા માંડ્યું। હવે તડકો પડે છે એટલે ધીરે ધીરે કોરું થઈ જાય। આયા ગાડી આખી ને એટલે તો નાવ કોરું થઈ ગયું, આયા ઓછી આખી એટલે આયા ઓછું કોરું થાય છે। આ જો કડવા કાલા સીબડા છે, જો આનો અથાણું બહુ મસ્ત બને। આપણે ઘરે જાય છે, દહીં લીધું છે લચ્છી બનાવવાના સેવ મમરા। તો આ દહીંનો લચ્છી સારી બને એટલે મસ્ત પીવાની મજા આવે। ઘરે આવી ગયા થઈ દહીં તો લચ્છી બનાવીને છે આપણે આની 25 વાળું છે, મસ્તી દહીં દો સારું આવે, મોડું આવે એટલે સારી બને। મોળસ લઈ લીધી છે એટલી કરી નાખી, લચ્છી બની ગઈ છે તો મસ્ત ગળી બની છે એટલે સારું લાગે। તો મસ્ત લચ્છી બની ગઈ છે, મસ્તી દે એટલે સારી જ બને। ચા પીવા જો ચા ને બિસ્કિટ છે, સેવ મમરા છે, આમાં શું છે ભાઈ તીખી વેફર છે। જવો આ પછી ખાવું ચા ને બિસ્કિટ ખાવા, હાલો પલાટ દીધા છે આપણે ચામાં। મમરા છે, ચા છે, તો હાલો આપણે ચા પી લઈ અને બિસ્કિટ ખાઈ લઈ। અત્યારે આવવાનું છે તળાજા, રૂ ને મરસું ને એવું બધું ખૂટી ગયું તો લેવા જવાનું છે। તો અત્યારે વાદળ છે, તો વરસાદ જેવું લાગતું નથી પણ વાદળ છે, જોઈએ હવે તો આંટપા વધુ વાદળ છે, વરસાદ આવવાની શક્યતા છે। આમાં છે સિંગ કેટલા વર્ષથી પડી, આપણે માછલા નાખી દઈએ એટલે ખાઈ જાય। જો કિલો 1.5 કિલો જેટલી છે માછલાને, ઓટા પર પાણીમાં નાખી દઈએ ખાય તો નાખી દીધી છે પણ માછલા નથી આવતા, પાણીમાં વહી જાય છે। તો માછલા તો ના આવતા, આંટપા નાખી દો આંટપા આવે તો માછલા તો આને ન ખાય। દો હા તને બી ફોલેલા હોય તો ખાય, એમને તો થોડા ખાય। આંટપા શીંગું નીકળી ગઈ, દો ઓલપા નાખીએ અને અંદર લેવી એવી દો આંટપા એટલે હવે તો શું કરીએ, દો આંટપા શીંગું વી એવી હવે હમણાં ભાઈ ખાઈ જાય દેવા। આંટપા વધી હોય છે, દો ઓલપા શીંગ વહી ગઈ, દો આંટપાલી પુલમાં વી એવી ઓલપા વહી ગઈ। અપા ગાડી લઈને આવી ગયા છે, આપણે તળાજા વી આવ્યા છે માર્કેટમાં હજુ પહોંચ્યા નથી પણ આવી ગયા છે। તો આપણે તળાજા વી આવ્યા છીએ, અત્યારે માર્કેટમાં જાય છે આપણે, માર્કેટમાં આપણે વી આવ્યા છીએ। તો અત્યારે જાય છે આપણે સી ઓઇલ લેવા, બધું મરચું ગરચું બધું લેવાઈ ગયું છે। તો હવે જાય છે સી ઓઇલ લેવા, ગાડીમાં નાખવા એટલે સારું લાગે। સી ઓઇલ ને એવું બધું મળી રહે। આ બપ્પા સી ઓઇલ લેશે તો આ દુકાન છે પેટ્રોલ પંપના સામે। હવે આપણે ઘરે જાય છે, બધું લઈ લીધું છે, સી ઓઇલ પણ છે।
વરસાદ શરૂ છે આપણા ગામ બાજુ વરસાદ શરૂ છે આ વાદળું છે ને એ આવ્યું છે ઓલપા તો ન શરૂ પણ આ વાદળું આવ્યું છે એ નડે છે ત્યારે આપણે ઘરે આવી જશે તો અત્યારે જઈએ છીએ આપણે વાડીમાં સિંગ ધોવા કે સિંગ પાકી ગઈ કે ના પાકી ગઈ એમ જોવા દઈએ તો હારી હશે તો ઉપાડીને આપણે ખાવું હારી હશે તો વાર બાંધેલ છે પડશે સિંગ તેમ હારી છે તો આ ગાવડા ખાઈ ગયા એ વાંધો છે ગાવડા ખાઈ ગયા ને જોવા ઉપરલું બધું ગાવડા ખાઈ ગયા રાતે ગાવડા ગળે ગયા હતા ને સિંગ તેમ આવી ગઈ છે તો મસ્ત સિંગ છે તો આ કંઈક સિંગ બહુ હારી છે દાદાની આમ અમારી પાંખી પડી સિંગ એટલે ન હારી થઈ ગાવડાએ બધું ખૂંદી નાખ્યું તો વચ્ચે ઓલા પર રાઉન્ડ છે ને બહુ ખોદી નાખ્યું વરસાદ તો આ છે વાદળ સિંગ હારી હોય ઉપાડી દઈએ આપણે હારી હોય આમાં સિંગ બાફી છે એ ચૂલા ઉપર જો મસ્ત છે તો આપણે સિંગ બફાઈ થાય એટલે લગાડીને પછી બકડી ઉપર મૂકી દેવું એટલે બફાઈ થાય સિંગ ને એ પર મીઠું હળદર એટલું નાખ્યું એટલે બફાઈ થાય મેં તે આલુ બફાઈ થાય પછી મિલી નાખવાનું છે આપણે હળદર ને મીઠું તો પેલા હળદર નાખી દઈએ આપણે એમાં હળદર વધારે હોય હળદર છે વધારે હોય ને તો સારું રહે હવે મીઠું નાખી દઈએ એટલું તો જોવે જ ત્યાંમાં બસ એટલે એટલું થઈ રહે એમાં હાલત જુઓ બાફીને જોવા પરસેવો દો કેટલો પરસેવો છે હવે નાવા જવું છે કાલની જેમ હવે સિંગ બફાય છે તમને દેખાડું સિંગ બફાય છે મસ્ત સુલારી બાફેલી સિંગ તમે ખાધી થશે આખો પલ્લી ગયો એટલું ગરમી લાગી બોલો તાપ કર્યા એટલી મહેનત કરે મહેનતનું ફળ મીઠું ને મીઠું જ મળે તમે તમ તોડે મહેનત કરો અને તમે સફળ થઈ જાઓ તો ફળ મીઠું જ મળશે કડવું નહીં મળે તમે ફૂલ મહેનત કરી છે ગમે એ કોશિશ જો યુટ્યુબમાં હશો ગમે એ કામ કરતા હશો તમે સફળ એક દિન સમય થશો ને થશો જરૂર થશો હા મારી મહેનત છે એ ફળ મળ્યું એ પાકી જાય એટલે આપણે ખાવાના સહી કેવું મીઠું ફળ મળે એવી રીતે તમને ફળ મળી જાય મહેનતનું ફળ મીઠું જ હોય છે તો આપણે હવે નાવા જાય છે આ ઝટકા શરૂ છે તો પણ આયા નથી ઓલા આટલામાં ઝટકા શરૂ છે આમાં નથી આ છે કડવા શીબડા તો કાલની જેમ આપણે નાવા જાય છે અત્યારે તો પરસેવો એટલો બધો વળ્યો ને વાત પૂછોમાં પણ શરીર આખું પરસેવાવાળું જ તે પણ સિંગ ખાવી તો પછી તો આપણે શું કરવું તો ના જાય છે સિંગ આપણે ઉપાડીને ખાઈ લીધી હજી ખાધી ન પણ ખાવું વાર છે હજી સૂર્ય નથી હાથમી દાણ વાર છે એ તો જાજી વાર છે હજી 5:30 જ આવા વ્યવસ્થા છે પાણી ડોલ ભરાઈ ગઈ છે તો મસ્ત પાણી આવે છે આપણે નાહી નાખીએ હળદર શેમ્પુ નાખી દઈએ બોલીએ સિંગ તૈયાર થઈ ગઈ છે મેં ઠંડી કરવા મૂકી હતી તો થઈ ગઈ છે મસ્ત બાફીને તો હાલો ટેસ્ટ કરી દઈએ તો પાણી નીકળ્યું છે ટેસ્ટ કરી દઈએ હાલો એમ સિંગ સારી છે પણ મીઠું ઓછું પડી ગયું સિંગ તો આમ સારી છે જુઓ મસ્ત છે ટોપ છે મજા આવી ગઈ આવી રીતે બાફીને સિંગ ઉપાડીને તમે ખાતા હોય તો કોમેન્ટમાં મને કહી દેજો બધા જમવા કેટલા વાગ્યા 8 વાગી ગયા છે તો તમને જમવાનું દેખાડું મસ્ત આ જમવાનું છે અને આપણે નવી થાળી પાવભાજીની છે તો તમને એ પણ દેખાડું આ થાળી છે તો આ મસ્ત પાવભાજીની છે પણ મેં શાકમાં ભૂલ્યું આ છે મેં ટમેટાને પહેલાં બનાવ્યું હતું પણ મેં ગાંઠિયા હોચ્યા તે ગાંઠિયા જડી ગયા આમાં સિંગ નાખી દહીં છે
આ તીખી રોટલી છે તો અને સંભારામાં છે મરચાં. તો હાલો જમવાનું મસ્ત છે આજ. ફાયદાને છે એ રોટલી, દહીં છે, શાક છે, મસ્ત જમવાનું છે. તો હાલો જમવા. તમારે જમી લીધું હોય તો કોમેન્ટમાં કહી દેજો. આપણે જમી લીધું છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લીએ બાય. જય સ્વામિનારાયણ.